મિત્રો તમને ખબર છે કે રાત્રિનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમને તડકો બિલકુલ ન લાગે. કરવડીએ આજે મને પૂછ્યું કે ભાત આરે કઈ દાળ બનાવું. મેં કીધું તને જે ઈચ્છા પડે એ દાળ બનાવ ને. તમે નહીં માનો સાહેબ, મેં ભાત આરે દાણા દાળ ખાધી. તમે ભલે ગમે એવા દિલ ફેક આશિક હોય, પણ રિક્ષાવાળા પાસે જે સેડ સોંગ નું પ્લે લિસ્ટ હોય ને એવું તમારી પાસે ન હોય. પ્રેમિકા એના પ્રેમીને કહે હું તારા જીવનના તમામ સુખ દુઃખમાં સાથે રહીશ. બોલો કે એમ, મારે 2 લાખનું દેણું છે તો 1 લાખ દે ને. કેદુની પ્રેમિકા દેખાણી નથી. કોઈ તમને એમ કહે કે આ તારું કામ નથી તો મૂંઝાવાનું નહીં. એક ઊંડો શ્વાસ લેવાનો અને ધીમેકથી કહેવાનું મારે કરવું નથી. એક છોકરી કે તું મને ભૂલી જાજે નીતિન, હું તારે લાયક નથી. પણ ઓલો કે મારું નામ તો રાજ છે. તો ઓલી કે હા તો તુંય ભૂલી જાજે અને નીતિનને વોટ્સઅપ થી કહી દેજે. દરેક ગુજરાતી છોકરીઓનું એક ચાઇનીઝ નામ હોય છે, ચાપલી. આ મોટિવેશન વાળા એવું કહે છે કે તમે જે કામ કરો ને એમાં ડૂબી જાવ. તો હવે કૂવો ખોદવા વાળાને શું કરવું? બે દીકરીઓના લગ્ન થઈ ગયા, જાન રવાના થઈ ગઈ. પછી પતિ પત્ની બે નિરાતે હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. પતિ કે યાદ છે તું જયારે જયારે આપણો ઝઘડો થતો ત્યારે કહેતી કે આ બે દીકરીઓને કારણે જ અહીંયા ટકી રહી છું, બાકી તો કેદુની વહી ગઈ હોત. દોસ્તારના ઘરેથી નીકળતો હતો ને તો ચાવી કાઢવા ખીચામાં હાથ નાખ્યો. તો દોસ્તારની દોઢી પત્ની કે રહેવા દો, છોકરાઓને કાંઈ ન આપતા. ધરાર 100 રૂપિયા આપવા પડ્યા. શિક્ષક વિદ્યાર્થીને કે આ કહેવતનો અર્થ સમજાવો કે સાપની પૂંછડી પર પગ મૂકવો. એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ પત્નીને પિયર જાતિ રોકવી. અમુક છોકરીઓ તો ઓટો રિક્ષામાં બેહવામાં એવા મોઢા કરે છે જાણે એનું હેલિકોપ્ટર બગડી ગયું હોય અને પરાણે રિક્ષામાં બેહવું પડતું હોય. જેને ફૂંક મારી અને વાગેલું મટાડતા આવડતું હોય ને એના લગ્ન જલ્દી થાય. પતિ કે આજે તો ઊંઘ નથી આવતી. તો પત્ની કે થોડા કપડા પડ્યા છે તો હંકેલી નાખો ને. અરે ઓલો કે હું તો ઊંઘમાં બોલું છું. અમુક લોકો એવા હોય કે એનું તમે કાંઈ ન બગાડી શકો, કારણ કે એ પોતે જ બધું બગાડીને બેઠા હોય. આ મહિને ગિફ્ટના ચક્કરમાં એ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. એક ભાઈ કે મને ગેસ બહુ થાય છે. બીજો કે એ તો સારું કહેવાય, અમારે તો પંપે પુરાવા જવો પડે. પ્રપોઝ કરવા માટે નવી શાયરી. ઓનિયન કટ કરવાથી આવે છે આંખમાં આંસુ, શું તારી મમ્મી બનશે મારી સાસુ? પતિ એની પત્નીને કે કેટલું બોલસ તું, કઈક બોલવાનું માપ રાખ. હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે એમાં ડોક્ટર નો વાંક નથી, તમારે બધા અંગો આડાવડા હોય. મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય, અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે કોઈ તમને આળસુ કે ને તો મૂંઝાવું નહીં, મનમાં રાજી થવું, કારણ કે સૌથી મોટા આળસુ સિંહ હોય. છાપામાં એક ટચુકડી જાહેરાત હતી કે જોઈએ છે ત્યારે ઓફિસ થી ઘરે આવું ત્યારે 1 કિલો બટેટા અને સાથે કોથમીર લેતા આવજો, એવું કેવા વાળી. મહિલા પાયલોટ સાથે મોટે ભાગે એક જેન્ટ્સ પાયલોટ રાખવામાં આવે જ છે, કારણ કે પ્લેન ઉડતા ઉડતા જો મહિલા પાયલોટ નો મૂડ બદલે અને એમ કહે કે નથી ઉડાડવું જાઓ, તો ઓલો ભાઈ હેન્ડલ કરી લે. એક છોકરી છોકરાને કહે કે મારે બ્રેકઅપ કરવું છે. ઓલો કે કા? કે મારે નંબર વાળા ચશ્મા છે. ઓલો કે તો
કે તે જયારે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં ચશ્મા નહોતા પહેર્યા. છેલ્લા જીરે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળ્યો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. મને તો ચિંતા થવા માંડી છે, ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને? એક સર્વે મુજબ એવા લોકો જ અંગ્રેજી શબ્દો વધારે બોલે છે કે જે હરખું ભણાય નથી. આ વેલેન્ટાઇન ડે નો વિરોધ ચાલુ કરી દેવો છે કે વાર છે? વાંઢાવ, કઈક જવાબ તો આપો. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને હોઈ ગયો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. ઓનલાઈન પ્રેમની અંદર ખર્ચો થતો નથી. છોકરી એમ કહે કે જાનુ મારે આઈસ્ક્રીમ ખાવો છે અને તમે આઈસ્ક્રીમ નું સ્ટીકર મોકલી દો તો તરત સામેથી જવાબ આવે સો યમી. બોલો. એક બાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગઈ કે સાહેબ મારા પતિ 2 દિવસ ત્યાં ઘરે નથી આવ્યો. સાહેબ કે તો તમે 2 દિવસ સુધી કર્યું હું? કે કાંઈ નહીં, કાલે જો મગ ભાત બનાવ્યા હતા, આજે વળી ખીચડી મૂકીને આવી છું. અંજવાળી પોતાનું ઘરનું કામ કરું. પ્રેમિકે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે આ અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેને દાતા. આરોપી અદાલતમાં કે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. આજનું જ્ઞાન, જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો. એક બાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગઈ કે સાહેબ મારા પતિ 2 દિવસ ત્યાં ઘરે નથી આવ્યો. સાહેબ કે તો તમે 2 દિવસ સુધી કર્યું હું? કે કાંઈ નહીં, કાલે જો મગ ભાત બનાવ્યા હતા, આજે વળી ખીચડી મૂકીને આવી છું. અંજવાળી પોતાનું ઘરનું કામ કરું. સ્કૂલ ચાલુ હતી ને બપોરે 12:05 થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો? કે સર આમાં અમારો વાંક નથી, ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. ઘરવાળી સવારમાં ઉઠે ને એ 2 ગોદડા મને ઓડાડી દે. મને તો ગમ્યું. મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે. પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને સવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે, એટલે હું કરું 2 ગોદડા એને ઓડાડી દઉં, આફુડા હંકેલે. એક વાત તમને પૂછવી હતી કે જેણે બધાય દાંત સિરામિક ના નખાવ્યા હોય ઈ કોલગેટ ની જગ્યાએ હર્પિક વાપરી શકે? નાના ભાઈ નું એક્સિડન્ટ થયું. મોટા ભાઈએ ફોન કર્યો કે એટલે શું થયું? બોલો કે કાંઈ નહીં, ભેંસ ભટકાણી. બોલો કે બીજી વાર? એક ભાઈ મને કે બધાય કામ કરી કરીને થાકી ગયો, હવે એવું કઈક કામ બતાવો કે એમાં બળ બીજા કરે અને પૈસા આપણને મળે. તો મેં કીધું સુલભ શૌચાલય ખોલી નાખ. સારું કહેવાય કે આ લગ્નની સિઝન આવે છે. ભાઈ બિચારીઓ બ્યુટી પાર્લરમાં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે. ઘરવાળીને ઉધરસ ચડી ને તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું? તો કે હા, 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પછી મને ઉધરસ ચડી. 2 સ્ટ્રોથી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો. અને ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં,
પણ એટલી બધી કરકસર ન કરતા. એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. એક ભાઈ પાર્લર વાળીને કહે, તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આજ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી, એટલે પ્રેક્ટિસ હોય ને. મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે લગ્નના ડીજે ની પાછળ વાંઢાવ જ નાચતા હોય, બાકી પૈણે લાવ તો આગળ એમ કેતા હોય કે હવે આ પતે તો સારું. બાપા એના છોકરાને કે જોયા ને મારા હાલ, લગ્ન નો કરતો હારા, ધ્યાન રાખજે. બોલો કે હા બાપા, આ વાત તમારી ગમી, આ સલાહ હું મારા છોકરાને આપીશ. બાપા એના છોકરાને કે છોડી દે આ ઇન્સ્ટાગ્રામ, ઈ તને રોટલા નહીં આપે. બોલો કે રોટલા નહીં આપે, પણ રોટલા બનાવવા વાળી આપશે. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. ત્યાં તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા કે પેલા તો આખો પગાર લઈ લેતી. સુખની બેચ આવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. એમ દુઃખની બેચ આવી છે, બબડાટ અને કકડાટ. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કહે ને, એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આગીનો મર. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ, થોડુંક સહન કરી લેવાય. મિત્રો, તમને ખબર છે આઈ લવ યુ નો આવિષ્કાર ચાઇનામાં થયો હતો, કારણ કે એમાં નો કોઈ ગેરંટી, નો કોઈ વોરંટી. હાલે તો ચાંદા સુધી અને નો હાલે તો હાંજ સુધી. માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. માણાનું ભોળપણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો, અને સામે બે હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે બે વાઈફ છે? ક્રીમ લગા લગા જગ મુવા, ગોરો ભયો ના કોઈ, ઓપ્પો વિવો ફોન લિયો, અબ કાલો બચો ના કોઈ. માણાનું ભોળપણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો, અને સામે બે હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે બે વાઈફ છે? લગ્ન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાય. આપણી ટીવી સિરિયલમાં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત, અને બાકીના 70%માં તો ધૂમતા ના ધૂમતા ના આ જ ચાલુ હોય. આઈડી માં મસ્તીનો ફોટો જોઈ સાંજ સુધીમાં 100 મેસેજ કરી માંડ એને મનાવી. ત્યાં એનો મેસેજ આવ્યો કે ભાઈ ખોટી મહેનત રહેવા દે, હું છોકરો જ છું. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમો ના આવે. મારો એક દોસ્તાર મને કે તે કીધું ખોટું પડ્યું. મેં કીધું શું કીધું? મેં કે તું કેતો હતો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે ઈ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. આ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર 50% નું ડિસ્કાઉન્ટ મળતું હોય. લિસન અને સાયલન્ટ આ બે અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે, અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ ક્યાં આપણને ગુલાબજાંબુ જેવા લાગે. જો વા હોય ને તો વાની દવા લઈ લેજો, એમાં હાંધા બહુ દુખે ભાઈ. તમે મોબાઈલમાં શું જોવો છો
ઈ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા આવીને ખોળામાં બેસી જા. આજે 50-60 હેડકી એકારે આવી ગઈ. મેં કીધું તું યાદ કરજે, ગોખવા બેહી ગઈ લાગે. ભગવાને તમામને પૃથ્વી ઉપર કોઈને કોઈ હેતુ માટે મોકલા છે. જો તમને તમારો હેતુ ન મળે ને તો સમજી લેવું કે તમને ખાલી આરામ કરવા માટે મોકલા છે. ખોટું ટેન્શન ન લેવું. ક્યાંક બાંધણું થયું હોય ત્યાં 50 જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય છે. કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો 15-20 જણા તો આવા દ્યો એવું કેવા વાળા ઉભા રહીએ છે. ક્યાંક જેસીબી હાલતું હોય તો 50 જણાને ઈ જોવા ઉભા રહી જાય છે. તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ? પત્ની એના પતિને કહે, જો મારી જીભ ઉપર કેટલા મોટા ચાંદા પડી ગયા છે. ઓલો કે પડે જ ને, આખો દિવસ આરામ જ નથી આપતી. સાહેબ એને વિદ્યાર્થીને કહે, તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. ઓલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. છોકરો એના પપ્પાને કહે, પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કરમાં, તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. પડવું હોય ને તો પ્રેમમાં પડજો, બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી ન પડતા, હાડકા ભાંગી જાય. માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તોય એની વાસ જાતી નથી. તો આપણે શિયાળામાં 2 દી પાણીથી નો નાય એનાથી શું ફેર પડે? હમણાં એક દોસ્તાર મને મળ્યો, મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો. મેં કીધું કા? એના પપ્પાનું નામ જ બાબુલાલ છે. પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. અમુક લોકો 2023 ની તમામ જૂની યાદો ભૂલી નવેસરથી જીવન શરૂ કરવા માંગે છે, પણ જેની પાસેથી ઉધાર લીધા છે ને એ માનતા નથી. આ ઉત્તરાયણમાં ગુજરાતીઓ 3 તહેવાર હારે ઉજવી નાખે. આખો દિવસ ઉત્તરાયણ, સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી. હાલો, નમસ્કાર, કસ્ટમર કેરમાં આપનું સ્વાગત છે. હું આપની શું સેવા કરી શકું? બેન, સેવા તો તું તારા મા બાપની અને હાહુ હારાની કર. મારે તો નેટવર્ક નથી આવતું એનું કઈક કર. જો પત્ની સાંજે 7 થી 9 મોબાઈલ લઈને બેઠી હોય ને તો સમજી લેવાનું કે જમવામાં ખાલી ખીચડી જાય છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ, માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? જો પત્ની સાંજે 7 થી 9 મોબાઈલ લઈને બેઠી હોય ને તો સમજી લેવાનું કે જમવામાં ખાલી ખીચડી જાય છે. પત્ની પતિને કે સાંભળો છો, રસોડામાંથી બટેટાની થેલી લઈ આવો ને. પતિએ જોયું પણ થેલી ક્યાંય મળી નહીં, કાંઈ તો થેલી નથી. પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા, એટલે જ મેં થેલી અહીંયા મારી પાસે જ લઈને રાખી છે. બોલો, આ માણસ જાય તો જાય ક્યાં? માણાને જનાવર કહીને તો ન ગમે, પણ એને એમ કહીને કે એલા તું તો સિંહ જેવો છો, તો કે ઈ તો આપણે તો સિંહ જ હોય ને. મેં એને કાર ગિફ્ટ આપી તો એ નારાજ છે. હવે તમે જ કયો કે 10 રૂપિયાનો સેલ જાતે નો લઈ શકે? છોકરાઓને સમજાવતા સમજાવતા થાકી ગયો કે તમારા મમ્મીની બેનપણી ઈ માસી કહેવાય, ફઈ નહીં. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોડી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી.
પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો હતો. આ વખતે 31 ડિસેમ્બરની પાર્ટી મારા ઘરે જ રાખી છે. મેનુમાં સમોસા, કચોરી, દાબેલી, સેન્ડવિચ, બર્ગર, પીઝા, પાણીપુરી, છેલ્લે આઈસ્ક્રીમ અને મસાલાવાળું પાણી. આટલો પ્લાન છે. તો જેને આવવું હોય એ આ બધી વસ્તુ લઈને આવે. બાકી સેવ મમરા આપણા તરફથી રહેશે, ઈ કોઈ લઈ આવતા નહીં. આખું વરસ નોખા નોખા રંગ બદલવા વાળા લખે છે કે સાલ બદલેગા, હમ નહીં. બાયુ બહુ ચગી ગઈ છે. શું કરવું? ઓલા દાદાને ફોન કરવા દે. હાલો દાદા, એ આ બાયુ કોઈના બાપનું માનતી નથી, શું કરવું? તો બાયુ કેની હોય? અરે બાયુ હો ના મા બાપની, બીજા કોની? એને બાપનું હે? અરે નથી જ, ઈ જ કઈ છે. છોકરાથી ડરાવ્યું જોઈએ. અરે કોઈના બાપથી નથી બીતી. આખા 2 લાફા ગાલ ઉપર દઈ બોય પ્રથમ. અરે હામાં 5 લાફા જીકી લે છે, એનું શું કરવું? તો પ્રથમ તમે ચડાવીને દબાઈ ગયા, પૂરું થઈ ગયું. દબાઈ ગયા. અરે હવે શું કરવું દાદા? સાહેબ છોકરાને કે તું કેમ નિશાળે નતો આવતો? આટલા દી હતો ક્યાં? ઓલો કે સાહેબ મને બર્ડ ફ્લુ થયો હતો. સાહેબ કે બર્ડ ફ્લુ તો પક્ષીમાં ન થાય. ઓલો કે સાહેબ તમે મને કેદી માણા હેમજો, દરરોજ મરઘો તો બનાવો છો. મિત્રો આજે આપણે એ શીખી કે ચોખામાંથી બરફ કેવી રીતે બને. ચોખાને અંગ્રેજીમાં કહેવાય રાઈસ. રાઈસના સ્પેલિંગ માંથી આર કાઢી નાખો એટલે થઈ જાય આઈસ. આઈસ એટલે બરફ. થઈ ગયું ને, ચોખામાંથી બરફ. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. હાલો, કોણ બોલે છે? નંદાબેન. નંદાબેન, તમારા ઘરમાંથી કોઈ પીવે છે? હા, हमारा फैमिली में हमारा लड़का पीता है. એટલે શરાબ पीवे છે? शराब नहीं, वो दारू पीता है. પણ આ અડા તો બધાને મારીને બંધ કરાવી દીધા છે. क्या बन है? तो क्या पी के आता है, घर पे तो नहीं बनते. તો ક્યાંથી પીને આવે છે? हाँ, बाहर से पीते आता है. तो क्या करेगी? હા તો બેન, છોકરાને વ્યસન છોડાવો. એમાં એવું છે, દારૂડિયો દારૂ નથી પીતો, દારૂડિયાને પી જાય છે, સમજ્યા? એટલે કાપી નાખો. પત્ની એના પતિને કહે મારે તમને એક સારા સમાચાર આપવા છે. આપણે થોડા સમયમાં જ 2 માંથી 3 થવાના છે. ત્યાં તો પતિના આનંદનો પાર નો રહ્યો. ઈ કે ઓહો હો, મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું. પત્ની કે તમને આ ગમ્યું? એ વાત જાણીને મને બહુ આનંદ થયો. એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી હારે રહેવા આવવાના છે. જગલો મનિયાને કે એલા તે આટલા ટૂંકા વાળ કેમ કપાવ્યા? કે એમાં એવું હતું કે વાણંદ પાસે 30 રૂપિયા છૂટા નહોતા, તો મેં કીધું 30 ના વધારે કાપી દો ને. વાહ હોય ને વાહ, એનાથી શરીરનું ખાલી એક જ અંગ પકડાય છે, પણ પરણવાથી આખે આખો માણસ જ પકડાઈ જાય છે. પિક્ચર ગમે એવું ફ્લોપ હોય પણ કોર્નર સીટ વાળા પૈસા વસૂલ કરી લે. તારા પ્રેમમાં એટલો પાગલ કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે. પ્રેમી પ્રેમિકાને કહે હું તારા પપ્પા હારે આપણા લગ્નની વાત ક્યારે કરું? ઓલી કે જઈએ મારા પપ્પાએ પગમાં ચપ્પલ નો પહેર્યા હોય ને ત્યારે. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. પત્નીને બહુ કામ કરતી જોઈ અને પતિ કે તું થાકી જતી હઈશ, આપણે એક કામ વાળી રાખી લઈ. તો પત્ની કે ના હો, મને તમારી ઉપર ભરોસો નથી. ભૂલી ગયા 5 વર્ષ પહેલા હું તમારી કામ વાળી જતી.
એક ભાઈ રૂમાલ લેવા ગયા કે કેટલાનો રૂમાલ આપ્યો કે 15 રૂપિયાનો. 10 માં આપવો કે ના ના 12 માં તો અમારે ઘરે પડે છે. બોલો કે એમ તો ઘરેથી જ લઈ જઈશ. બે દીકરીઓના લગ્ન થઈ ગયા, જાન રવાના થઈ ગઈ. પછી પતિ પત્ની બે નિરાતે હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. પતિ કે યાદ છે તું જ્યારે જ્યારે આપણો ઝઘડો થતો ત્યારે કહેતી કે આ બે દીકરીઓને કારણે જ અહીંયા ટકી રહી છું, બાકી તો કેદુની વહી ગઈ હોત. આ મહિને ગિફ્ટના ચક્કરમાં ઈ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. કોઈ તમને આળસુ કે ને તો મૂંઝાવું નહીં, મનમાં રાજી થવું, કારણ કે સૌથી મોટા આળસુ સિંહ હોય. ક્યાંક બહાર ફરવા જવાનું મન થાય અને જો એમ ન કરી શકાય એમ હોય તો ગૂગલ મેપ ઉપર ફરી લેવું. હું અત્યારે ફ્રાન્સમાં બેઠો છું અને થોડીક વાર પછી જાપાન જવા નીકળીશ. સ્કૂલ ચાલુ હતી ને એ બપોરે 12:05 થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો? કે સર આમાં અમારો વાંક નથી, ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. આ ફેબ્રુઆરીમાં હવે આલતુ ફાલતુ ડે ચાલુ થાય, એની આરે મારા જેવા શરીફ લોકોનું કાંઈ લેવા દેવા નથી. એક ભાઈ પાર્લર વાળીને કહે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારે હવે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો, ત્યાં સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું ભાઈ તારે 2 વાઈફ છે? કાન સાફ કરવા માટે ભલે ગમે એવી રૂ વાળી હળી આવે, પણ આપણા ગુજરાતીઓ પાસે હાથ વગું હથિયાર છે, ચાવી. વિદેશમાં ઠંડી પડે તો ત્યાંના લોકો ગોરા થતા જાય, અને આપણા અહીં ઠંડી પડે તો ગાલ ફાટી જાય. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? શિયાળાની સ્પેશિયલ ધમકી, જો બહુ મગજમારી કરી તો ગાલે ઠંડા હાથ અડાડી દઈશ. શિયાળાનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે અડધી રાત તો એ વિચારવામાં જ વહી જાય કે ધાબળો લાંબો કઈ બાજુથી છે અને પોળો કઈ બાજુથી છે. પાણી બધાએ ઉકાળીને પીવું અને લોહી ડાયરેક્ટ લિખિતન પત્ની મંડળ. ઇન્ટરવ્યુ લેવા વાળા એક ભાઈને પૂછ્યું કે તમે આ લાખોપતિ બન્યા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? તો ઓલો કે એનો શ્રેય હું મારી પત્નીને આપવા માંગુ છું. અચ્છા, વાહ, ધન્ય છે એ સ્ત્રીને. તો પેલા તમે શું હતા? કે પેલા હું કરોડપતિ હતો. પતિ એની પત્નીને કે વિડીયો જોઈને શીખવો છો, તારા સગાવાલામાંથી કોઈ પણ ને હૃદયનું, કિડનીનું, ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો ફ્રીમાં કરી દઈશ. ઓલી કે પણ એમ વિડીયો જોઈને કાંઈ એમ ન થાય, ડોક્ટર બનવું પડે. તો ઓલો કે તો શું કુકિંગ શો જોઈને દરરોજ મંડાણી હોય છો? એક ટચુકડી વાર્તા. એક છોકરો હાથ ધોઈને એક છોકરી પાછળ પડ્યો હતો. પછી છોકરીએ મોઢું ધોઈ અને એ છોકરાને બતાવી દીધું. વાર્તા પૂરી. એક છોકરી ઢળીને એક્ટિવા પેટ્રોલ પંપ સુધી લઈ ગઈ. તો પેટ્રોલ પંપ વાળો કે બેન આમાં તો એક પેટ્રોલ નો ભરેલો બાટલો પડ્યો છે. ઓલી કે ઈ તો ઇમરજન્સી હાટું રાખ્યો છે દોઢો તેમાં. લગ્ન શું હોય ઈ સમજવા માટે એક વકીલે લગ્ન કર્યા. હવે ઈ છૂટાછેડા માટે બીજો વકીલ ગોતે છે.
તમે ભલે ગમે એવા દિલફેક આશિક હોય પણ રિક્ષાવાળા પાસે જે સેડ સોંગ નું પ્લે લિસ્ટ હોય ને એવું તમારી પાસે ન હોય.